જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 17 જાન્યુઆરી 2024 બુધવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ આજે આપણે શુભ રંગ જાણીને કરીએ. આજનો શુભ રંગ છે આછો લીલો અને આછો પીળો. આજના અનુકૂળ દેવતા ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા. આજની શુભ ધાતુ સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું મગજ. આજનો શુભ પદાર્થ હળદર અને કેસર. આજનું શુભ અન્ન લીલા મગ. શુભ દ્રવ્ય ઘી. ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ અને મોગરો. આજની ભાગ્યવર્ધક સુગંધ કસ્તુરી અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. આજે સૂર્યનારાયણથી શરૂ કરીએ તો સૂર્યનારાયણ ભગવાન આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું ભાગ્ય કદાચ પાછું પડતું દેખાય, આપણા કામો અટકતા દેખાય, પણ ડરવાની જરૂર નથી. તડકામાં નીકળો તો માથા પર લાઇટ કલરની કેપ અથવા રૂમાલ બાંધીને નીકળશો તો આજનું કામ નહીં અટકે. આજે મશીનરી અને લાકડાને લગતા કામોથી દૂર રહો તો વધુ ફાયદો મળે. આજે આંખને સાચવવાની છે. તડકામાં નીકળો તો કાળા ચશ્મા પહેરીને નીકળજો. ચંદ્ર આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા કામકાજ કરવાની જગ્યામાં બદલાવ આવી શકે છે, નોકરી બદલાઈ શકે છે. આજે આપણું મન નિર્ણય લેવામાં પાછું પડે. આજે અચાનક આપણા મનમાં લાગણી આવે, કોઈ ગરીબ પ્રત્યે આપણે લાગણી ઊભી થાય ને આપણે એને મદદ કરી શકીએ જ. આજે છે ને તમે ખોટા કામથી દૂર રહેશો, કારણ કે તમારું મન ના કહેશે. તો આજનો દિવસ ચંદ્ર માટે આપણે સારું પરિણામ આપી જાય. મંગળ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આપણે કોઈ પણ કામ કરવામાં આપણે ડર લાગતો હોય ને તો એવા કામ પર આજે આપણે જો ફોકસ કરીએ, એની પર ધ્યાન આપીએ તો આજે એ કામમાં આપણે આગળ વધી શકીએ. મંગળ ઉચ્ચનો થઈને 10મા સ્થાનમાં મંગળ ઉચ્ચનો થાય અને ત્યાં આપણને એક સપોર્ટ કરે, હિંમત આપે, તો આપણે આવા નિરાશાજનક કામો આજે આપણે કરી શકીએ. એની શરૂઆત આપણે કરી શકાય. આજે મિત્રો, પત્ની અને સંતાન પર થોડું ધ્યાન આપજો. એ લોકોની તબિયતમાં થોડીક કમી આવતી દેખાય. બુધ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, અહીંયા બુધનું સ્થાન આપણા માટે થોડીક ચિંતા ઉપજાવે એવું દેખાય છે. આજે છે ને બુધ માટે આપણે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આજે આપણા મોઢામાં આવેલા અપશબ્દો આપણે વાપરવાના નથી. કોઈના માટે બદદુઆ નથી આપવાની. આજે માંસ, મદિરા, ઉત્તેજક પદાર્થો, શરાબ આવી વસ્તુઓનું સેવન નથી કરવાનું. આજે બીજી એક વાત ધ્યાન રાખજો, બહેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્ર પાસેથી પૈસા લાવીને વાપરતા નહીં તો નુકસાન મોટા થશે. ગુરુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે છે ને ઊંડા પાણીથી દૂર રહેજો. આ એક ખાસ ધ્યાન રાખજો. અને ચપટી નાક કેસર મળી જાય ને તો ઓવારી નદીમાં પધરાવી દેજો. આજે પિતા સાથે સંબંધોમાં મજબૂતી લાવવાનો પ્રયત્ન કરજો. સંતાનને કોઈ શીખ આપવી હોય તો આજે આપજો. આ બંનેનો પ્રભાવ આજે તમે બહુ સારો મેળવી શકશો. આજે મફતમાં કોઈ જગ્યા પર ખાવાનું મળતું હોય ત્યાં ખાવું નહીં, બરાબર? પેલું ભંડારો કે એવું તેવું હોય ને તેમાં પણ આજે જમતા નહીં. આજે ધર્મના નામે કોઈ વસ્તુ માંગવી નહીં. શુક્ર આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે દીકરા દીકરી માટેની ચિંતા આપણી વધી શકે છે અને કોઈ ખરાબ સ્ત્રીને કારણે આપણે ધનહાનિ થઈ શકે છે. આજે આપણી પત્નીના પગમાં ખાસ કરીને એડીમાં દુખાવો થઈ શકે છે. શનિ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારે તમારા ક્રોધ પર કાબૂ કરવાનો છે. ગુસ્સા પર કાબૂ રાખશો તો આજે ફાયદો થશે, નહીં તો ગુસ્સામાં ખોટા નિર્ણય લેવાય, ખોટું કામ થાય, સજા પણ ભોગવવી પડે અને નુકસાન પણ થાય.
તો આ બાબતો પર ચોકસાઈ જરૂર રાખજો. આજે ગુસ્સામાં કોઈની સાથે ઝપાઝપી નહીં કરતા, નહીં તો એને અચાનક ચોટ લાગે અને તમારા માટે નુકસાન કરતા થઈ શકે. આજે સવારની શરૂઆત છે ને સૂર્યને જળ ચડાવીને કરો અને પછી થોડુંક અડધી ચમચી જેવું તેલ, સરસવનું તેલ ભગવાન સૂર્યનારાયણ સામે જોઈ ને જમીન પર પાડી દેજો. આ બધી તકલીફોમાંથી છુટકારો અપાવશે. રાહુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણે આપણા વિચારો પર કાબૂ રાખવાનો છે. શેકચલ્લી જેવા પેલા હવામાં ઉડવાના વિચારો નથી કરવાના. આપણા સપનાઓને આપણે આપણા કાબૂમાં રાખવાના છે. કારણ કે સ્વપ્ન આપણે રાત્રે જોઈએ, પણ ધોળે દિવસે સપના જોવા માંડીએ અને પછી એની પર જો અમલ કરી નાખ્યો હોય કોઈ ખોટા કામમાં તો નુકસાન મોટા થાય. તો 12મા સ્થાનનો રાહુ હંમેશા માણસને ઉડતા વિચારો આપે છે. તેની પર આજે કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આજે તમારું ધન સારા કામમાં વપરાયને એવી વ્યવસ્થા કરજો, ચોક્કસ લાભ થશે. કેતુ આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણે નોકરી અને ધંધામાં ખૂબ ધ્યાન આપવાનું છે. આજે 8મા સ્થાનનો કેતુ આપણને નુકસાન કરાવી શકે છે. તો મિત્રો આજે ચોકસાઈ રાખજો, કૂતરાની સેવા કરજો, કૂતરાને ખાવાનું નાખજો તો નુકસાન નહીં થાય. આજે એવું કોઈ કામ નહીં કરતા જેનાથી આપણે અપમાનિત થવું પડે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.